નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટમાં આપણે 10મો પાઠ ક્લિયર કરી ગયા અને 10મા પાઠનો પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન બહુ સરળતાથી વ્યવસ્થિત સમજાવશો એવી આશા રાખું છું. અને હજી પણ આપણે થોડીક તૈયારી એમાં કરતા રહેજો, કારણ કે પાઠ લોજિક વાળો છે. થિયરી બેઝ પાઠ બહુ નથી એટલો બધો, પરંતુ થોડુંક લોજિક મગજ લગાડી થોડુંક સમજવાનું છે. અને દર વર્ષનો એક રેકોર્ડ બની ગયેલો છે કે દરેક વખતે વિદ્યાર્થીઓની પાઠ શરૂઆત કરું ત્યારે થોડીક એને મુશ્કેલી પડે કે સર આ બધી આકૃતિ છે, લીટા છે, અહીંયાથી વાં જાય, વાંથી આય કે ખબર નથી પડતી. પરંતુ છેલ્લે લાસ્ટ જ્યારે વર્ષ પૂરું થાય અને પાઠ પણ પૂરો થાય પહેલા, ત્યારે વિદ્યાર્થીઓ એવું ચોક્કસપણે કહે છે કે આ એક જ પાઠ એવો છે કે સૌથી વધુ વ્યવસ્થિત યાદ રહે છે છેલ્લા સુધી. કારણ કે તમારે એક વખત મગજમાં એ વસ્તુ બેસી ગયા પછી એ પાછી નીકળતી નથી. પરંતુ હવે પછીનો જે પાઠ ભણવાનો છે એ પણ થોડોક એવો છે, પરંતુ એનાથી ડરી ગયેલા વધારે છે વિદ્યાર્થીઓ. અને વારંવાર જ્યાં પણ 11 બાર સાયન્સ હોય કે 10મું ધોરણ હોય એ શબ્દનું નામ પડે એટલે થોડું ક્યાંક એનાથી કંઈક તકલીફ પડે છે, પરંતુ આપણે તકલીફ દૂર કરવાનો મેક્સિમમ પ્રયત્ન કરવાના છે. હવે 3 પાર્ટ આપણે ખબર છે કે વિજ્ઞાનની જે પડતા એ વાત પહેલા થઈ હતી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. હવે ફિઝિક્સનો પાર્ટ આપણે લઈ ચૂક્યા, વારો છે કેમેસ્ટ્રી. કેમેસ્ટ્રીની અંદર આપણે જે પાઠ ભણવાનો છે અત્યારે એ 5મો પાઠ છે, તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. હવે 5મા પાઠની શરૂઆત કરતા પહેલા તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. હવે જ્યારે તત્વ, આવર્તનીય અને વર્ગીકરણ, આમાં બે શબ્દો જાણીતા છે, તો વર્ગીકરણ અને તત્વ. પરંતુ આવર્તનીય એટલે શું? તો ત્રણેય શબ્દને વ્યવસ્થિત પહેલા સમજતા પહેલા આપણે કેમેસ્ટ્રીની જ્યારે શરૂઆત કરતા હોય ત્યારે બેઝિક થી શરૂઆત કરવાની હોય. થોડીક પાયાની જાણકારી આપણી પાસે હોવી જોઈએ. એમાં શરૂઆતની વાત આવે છે તત્વ એટલે શું? તો સામાન્યપણે જ્યારે કોઈ પણ વસ્તુની વાત હોય, આપણે ધારો કે બોર્ડ છે કે આપણું શરીર અથવા તો કોઈ પણ ટેબલ, ખુરશી, હાથે જે પણ સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ વસ્તુઓ છે એ કંઈ સૂક્ષ્મ એક પ્રકારના પાર્ટિકલ દ્વારા બનેલી છે. હવે પાર્ટિકલ એટલે શું? તો કે જેને આપણે ઓળખીએ છીએ પરમાણુ વડે. તો પરમાણુ એટલે એક નાનામાં નાનો એવો એકમ કે જેમાંથી બીજી બધી વસ્તુઓ બને છે. હવે સામાન્યપણે વિદ્યાર્થીઓ ક્યાં કમ્પેરિઝન કરતા હોય છે મોટે ભાગે કે પદાર્થની વાત હોય તેમાં સૌથી નાનો એકમ છે પરમાણુ, એટલે ચોક્કસપણે. અને કોઈ સજીવ હોય, જેમ કે સજીવનો પાયાનો એકમ એટલે કોષ કહીએ છીએ આપણે, તો સૌથી નાનામાં નાનો એકમ થશે અહીંયા કોષ, જે સજીવ માટે વપરાય છે. પરંતુ જે તમે સજીવ માટે આ કમ્પેરિઝન કરી બરોબર છે કે સજીવ એટલે કોષ, પરમાણુ એટલે પદાર્થમાંથી બને છે, આ બરોબર છે. પરંતુ હવે આ બેની જ્યારે તમે કમ્પેરિઝન કરો કે ભાઈ તો એનો મતલબ એવો કે કોષ અને પરમાણુ બે સમાન કદના હોવા જોઈએ, તો એ બાબત તદ્દન રીતે ખોટી પડશે. એવું ધરા પણ નથી. કોષ અને પરમાણુ કદમાં એક સાથે સમાનતા ધરાવતા નથી. કારણ કે હું તમને જણાવી દઉં કે કોષ છે, કોષ, તો કોષની અંદર કોષ કેન્દ્ર છે, કોષ રસપટલ છે, કોષ રસ છે, કોષ કેન્દ્ર રસ છે, કોષ કેન્દ્રિકા છે, રિબોસોમ છે, ગ્લાયકોઝોમ, અલગ અલગ પ્રકારની માઇટોકોન્ડ્રિયા એટલે મતલબ કણાસૂત્ર છે. આવા અલગ અલગ પ્રકારની ઘણી બધી કણિકાઓ અંદર રહેલી છે, ઘણા બધા પ્રકારની અંગિકાઓ આવેલી છે. આ બધું જ છે, આ બધી જ વસ્તુ એ કાં તો પ્રોટીન દ્વારા બનેલી હોઈ શકે, કાં તો કાર્બોહાઈડ્રેટ દ્વારા બનેલી હોય, કોઈ પ્રકારના ખનિજમાં હોઈ શકે એમાં કોઈ. તો આ બધી જ વસ્તુ છે. હવે પ્રોટીનની વાત હોય તો પ્રોટીન પોતે ઘણા બધા પરમાણુ દ્વારા બનેલો છે. કાર્બોહાઈડ્રેટ ધારી કે આપણે ગ્લુકોઝ C6H12O6 આ રીતે નોંધ સૂત્ર તો 6 તો કાર્બન પરમાણુ સ્વરૂપે, તત્વ સ્વરૂપે, હાઇડ્રોજન 12 છે, ઓક્સિજન 6 છે. તો એવા તો કોષની અંદર ઘણા બધા પ્રકારના તત્વો છે, ઘણા બધા પ્રકારના પરમાણુ. તો કે અબજો પરમાણુ એક કોષમાં રહેલા છે, એક કોષમાં અબજો પરમાણુ રહેલા છે. તો એક પરમાણુની કલ્પના આપણે જ્યારે કોષ સાથે કરતા હોય તો આ બંધ બેસતી બાબત નથી. આ બંને વચ્ચે એમ સંબંધ આપણે દર્શાવી ન શકાય કે કોષ અને પરમાણુ બે સમાન રીતે એકબીજા સાથે કઈ સમાનતા ધરાવે છે. નહીં, એટલી સમાનતા છે કે પદાર્થનો સૌથી નાનામાં નાનો એકમ એટલે પરમાણુ અને સજીવનો સૌથી નાનામાં નાનો એકમ એટલે કોષ થાય.
પરંતુ કોષ અને પરમાણુ આ બે વચ્ચે કોઈ સમાનતા દર્શાવી શકાય નહીં. પરમાણુ અતિ સૂક્ષ્મ છે, કોષ એના કરતા ઘણો મોટો હોઈ શકે પરમાણુની સાપેક્ષે, કારણ કે એક કોષ માટે અબજો પરમાણુની જરૂરિયાત રહે છે. પરંતુ મૂળ મુદ્દો આપણા માટે એ કે તત્વની વાત આવતી હોય તો તત્વ એટલે શું? તો કે તત્વ એટલે એક સરખા પરમાણુનો સમૂહ થાય. શું થાય? એક સરખા પરમાણુનો સમૂહ. તો પહેલા આપણે વ્યાખ્યા જોઈએ એની, પછી પણ આપણે બેઝિક જાણકારી થોડી કેમિસ્ટ્રી બાબતની મેળવવાની છે. જોઈએ કે તત્વ એક સરખા પરમાણુઓના સમૂહને તત્વ કહે છે. એક સરખા પરમાણુઓના સમૂહને તત્વ કહે છે, જેને આપણે સામાન્યપણે ઇંગ્લિશમાં એલિમેન્ટ કહીએ છીએ. આ એટલે એલિમેન્ટ. ઓકે, હવે આવા તત્વો છે એ સંખ્યાની દ્રષ્ટિએ કુદરતમાંથી કેટલા મળે એ બધી બાબતોની ચર્ચા આપણે કરશું, પણ એ પહેલા આપણે ખાસ કરીને કંઈ નહીં તો પણ 1 થી 20 તત્વો મગજમાં હોવા જોઈએ. ખાસ 1 થી 20 તત્વોની સંજ્ઞા, નામ અને પરમાણ્વીય દળની જરૂર નથી, પરંતુ ઇલેક્ટ્રોનની રચનાની ખબર હોવી જોઈએ. કારણ કે કોઈ પણ પરમાણુ છે, કોઈ પણ પરમાણુ કે તત્વ છે, એ ધારો કે આપણે વાત કરીએ હાઇડ્રોજન, તો હાઇડ્રોજન છે, હાઇડ્રોજન ની સંજ્ઞા H થશે, પરમાણુ ક્રમાંક 1 થશે. કક્ષાની વાત આવે અને ઇલેક્ટ્રોનની વાત આવે, તેની પાસે એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન છે. ઓકે, હવે પરમાણુ રચના આપણે કેવી રીતે દર્શાવી? તો કે ભાઈ પરમાણુ કેન્દ્ર હોય, એની ફરતે કાલ્પનિક કક્ષા આવેલી હોય છે. તો આ પરમાણુ કેન્દ્રમાં બે પ્રકારના અપરમાણ્વીય કણો હોઈ શકે. એક હશે પ્રોટોન, જેના પર પોઝિટિવ ચાર્જ લેવામાં આવે. એક હશે ન્યુટ્રોન, જે ન્યુટ્રલ છે, મતલબ કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ કક્ષામાં જે ગતિ કરતા હોય, કોઈ પણ રીતે રાઉન્ડ અથવા લંબવૃત્તીય એક અલગ અલગ પ્રકારની જે મોશન કરતા હોય, સ્પિનિંગ કરતા હોય, એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન, જેના ઉપર નેગેટિવ ચાર્જ આવે. કેવો ચાર્જ હશે? નેગેટિવ. તો ત્રણ પ્રકારના ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, આને કહેવામાં આવે અપરમાણ્વીય કણો અથવા આને કહેવાય સબ એટોમિક પાર્ટિકલ. હવે આ અપરમાણ્વીય કણો કે જે પરમાણુની રચના માટે જવાબદાર છે. ધોરણ 9 ની તમે રુથરફોર્ડના અલગ અલગ પ્રકારના પ્રયોગો જોઈ ગયા, જે થોમ્સનના પ્રયોગો જોયા હતા. આ બધી જ બાબતોમાં તમને પરમાણુ વિશેનો થોડો ઘણો ખ્યાલ ખબર હશે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એમાં પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે કોઈ પણ પરમાણુ દળ સંભવી શકે. ઇલેક્ટ્રોન છે એ દળમાં ખૂબ જ હલકા છે અને સાથે સાથે એ પરમાણુ ફરતે વેરાયેલા છે. તો જ્યારે પરમાણુ તરફ આપણે એક પ્રયોગ હતો રુથરફોર્ડનો, સોનાના પાતળા વરખમાંથી જ્યારે આલ્ફા કિરણોનો ભારો ચલાવવામાં આવતો હતો, તો મોટા ભાગના, એટલે મતલબ કે અંદાજિત ભૂલ ન કરતો તો 12000 આલ્ફા વિકિરણોએ એક જ વિકિરણ પાછું અથડાઈને પાછું ફરતું હતું. એનો મતલબ એવો પરમાણુમાંથી મોટા ભાગના આલ્ફા વિકિરણો છે પસાર થઈ જતા હતા, પરંતુ જે પરમાણુ કેન્દ્રમાં એટેક કરતું હતું એ કિરણ પાછું ફરીને આવતું હતું અને એની આપણે નોંધ લેતા હતા. તેનો મતલબ એવો કે પરમાણુ આખા પર દળદાર નથી, પોળો છે પરમાણુ, પરંતુ દળદાર ક્યાં છે? તો તેનું પરમાણુ કેન્દ્ર કે જ્યાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે. તો એટલો ભાગ છે કે જ્યાંથી આલ્ફા વિકિરણો પાછા ફરતા હતા. તો કોઈ પણ પરમાણુનું દળ છે એ કોને આભારી છે? તો કે એના પરમાણુ કેન્દ્રને આભારી છે. મેં ફરીથી વાત કરી એ રીતે કે તમારે કુલ 1 થી 20 તત્વો, એમાં હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, આ 10 તત્વો થયા. 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી અહીંયા આવે છે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. તો આ 11 12 13 14 15 16 17 18 અને અહીંયા 19 અને એક આવશે 20 કેલ્શિયમ સુધી. આ એટલા તત્વો તમને ફરજિયાતપણે આવડતા હોવા જોઈએ. આમાં કોઈ જાતના સૂત્ર નહીં કે તમને રાત્રે ઉઠાડે તો પણ આ 20 તત્વો તમારા મગજમાં હોવા જોઈએ. તો જ આપણે કેમિસ્ટ્રીમાં એન્ટર થઈ શકીએ. ત્યાં સુધી કેમિસ્ટ્રીમાં એન્ટર થવું મુશ્કેલ છે.
એટલે આગળ તત્વો તો કામ આવવાના છે. તમને કદાચ 1 થી 30 સુધીના આવડે તો વેલ ડન, પણ 1 થી 20 સુધી ફરજિયાત છે. 1 થી 20 સુધી ફરજિયાત છે. એટલે એટલા તત્વોની માહિતી તમારી પાસે હોવી જોઈએ. હવે એમાં કેટલા પ્રકારની માહિતી તમારે જોઈએ એ પણ હું પહેલા કહી દઉં તમને. તમારી પાસે ખાસ કરીને તત્વોની બાબતમાં તમારી પાસે એક માહિતી હોવી જોઈએ. નામ, તત્વનું નામ, તત્વની સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક, નામ, સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક અને એક આવશે એની ઇલેક્ટ્રોનીય રચના. તમારે હવે મેં એક વસ્તુ તમને ખ્યાલ હશે કે તમે જ્યાં ક્યાંય પણ આવા તત્વોની બાબતની વાત કરી હશે અને જોયું હશે ત્યાં એક વસ્તુ હજી આના સિવાયની આવે, પરમાણ્વીય દળ. પરંતુ મિત્રો પરમાણ્વીય દળ આપણે યાદ રાખવાની જરૂર છે નહીં, કારણ કે તમે જ્યાં પણ દાખલા એક્ઝામ્પલ ગણતા હશો ત્યાં પરમાણ્વીય દળ તમને આપેલું હશે, એટલે કે તમારે બહુ યાદ રાખવાની જરૂર નથી. અમુક બાબતોની આપણે અહીંયા જરૂર પડશે એની આપણે વાત કરવાના છે અને એ આપણે થોડું યાદ રાખશું એટલું. હવે વાત આવે છે તત્વોની બાબતમાં. મેઈન ફોકસ આપણે અહીંયા કરવાનું છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. આવર્તનીય એટલે કે ચોક્કસ પ્રકારની ગોઠવણ. તત્વોને એવી રીતે વર્ગીકૃત કરીને ગોઠવવા કે જેથી કરીને તમામ પ્રકારના ગુણધર્મો આપણે સરળતાથી સમજી શકીએ. ઓછામાં ઓછો મગજ લગાડીને પણ આપણે સમજી શકતા હોય તો એવી જે ગોઠવણ તત્વોની કરવામાં આવે એને શું કહેવાય? તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. આવર્તનીય એટલે કે ચોક્કસ ભાગથી ચોક્કસ પ્રકારના ગુણધર્મોનો સમાવેશ કરીને ચોક્કસ રીતે જેને ગોઠવવામાં આવે અને એનું વર્ગીકરણ કરવામાં આવે તો આને કહેવાય તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. હવે આ તત્વોનું આવર્તનીય વર્ગીકરણ સમજતા પહેલા તત્વો બાબતની થોડીક માહિતી આપણે મેળવી. તેમાં સામાન્યપણે તત્વોના ખાસ કરીને એક સરખા પરમાણુ સમૂહ તત્વો કહે છે. આપણે વાત કરી ગયા, વ્યાખ્યા કમ્પ્લીટ થઈ ગઈ એની. કેટલા તત્વો? 20 તત્વો મેં તમને કીધું યાદ રાખવાના. હવે આગળ જોઈએ આપણે તો અત્યાર સુધીમાં હાલના સમય સુધીમાં કુલ 118 તત્વો જાણીતા છે. મતલબ કે અત્યાર સુધીમાં તમે જ્યાં પણ કઈ નજર કરશો ત્યાં તમને 118 તત્વો જોવા મળશે. 119નું તત્વ હજી શોધાયેલું છે નહીં તત્વોની બાબતમાં. કારણ કે તમે અગાઉ ભણી ગયા કે દ્રવ્યની લાક્ષણિકતાઓ પાઠમાં 9મા ધોરણમાં, ત્યારે તમને વાત કરવામાં આવી હતી શુદ્ધ પદાર્થ અને અશુદ્ધ પદાર્થ એટલે શું. તો શુદ્ધ પદાર્થ તરીકે કેમિસ્ટ્રીમાં આ 118 તત્વો છે વિશ્વના સૌથી શુદ્ધ પદાર્થો કહેવામાં આવે. કારણ કે કોઈ પણ પદાર્થની વાત આવતી હોય તો એ તત્વ, મિશ્રણ અને સંયોજન આ 3 પ્રકારે હોય છે. કયા સ્વરૂપમાં હોય? તત્વ, મિશ્રણ અને સંયોજન સ્વરૂપે હોય છે. તત્વ, મિશ્રણ અને સંયોજન. તમને પહેલા ખબર છે કે પરમાણુ એમાંથી તત્વ બને છે. તત્વ ભેગા થાય એટલે શું બને? અણુ બને. અને અણુ ભેગા થાય એટલે શું બને? પદાર્થ બને. અને પદાર્થો ભેગા થાય એટલે કાં તો મિશ્રણ બનતું હોય અને કાં તો શું બનતું હોય? સંયોજન બનતું હોય. આ એટલી રચના છે ખાસ કરીને પરમાણુ તત્વ, કારણ કે પરમાણુ સમૂહ દ્વારા તત્વ બને છે. એ તત્વો ભેગા થાય અણુ બને છે. હવે અણુ બને ત્યારે પછી અણુ ભેગા થાય પદાર્થ બની શકે. પદાર્થ અલગ અલગ પ્રકારના ભેગા થાય મિશ્રણ કે સંયોજન બની શકે. અથવા તત્વો ભેગા થાય ત્યારે પણ ઘણી વખત સંયોજન બની શકે. કારણ કે જેમ કે H2O પાણી, તો હાઇડ્રોજન અને ઓક્સિજન બે પ્રકારના તત્વો અહીંયા ભેગા થયા એટલે એક પ્રકારનું આ સંયોજન છે. બે પ્રકારના અલગ અલગ પ્રકારના ગુણધર્મો ધરાવતા તત્વો ભેગા થયા એટલે શું બન્યું? સંયોજન. પણ ધારો કે હું તમને વાત કરું કે ભાઈ પાણી એટલે કે આપણે હવે પાણી જેવા શબ્દો બહુ ઓછા વાપરશું એટલે આપણે થોડું કેમિસ્ટ્રી ભણીએ ને કેમિસ્ટ્રી લેંગ્વેજ વધુ ઉપયોગમાં લેવાય સારું. H2O પ્લસ NaCl. હવે આમાં કોઈ પ્રક્રિયા નથી થવાની એટલે શું બને છે? ખાલી આ H2O અને NaCl નું શું બને છે? મિશ્રણ બને. શું બને છે? મિશ્રણ. જેમ કે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે તો સાઇટ્રિક એસિડ પ્લસ પાણી એટલે અહીંયા આપણે લીંબુ કહી દઈએ. આ બે ભેગા થાય તો પણ શું બન્યું? લીંબુ શરબત. એક પ્રકારનું મિશ્રણ છે. આ મિશ્રણ છે. તો જેમ કે સોડિયમ એક તત્વ છે, ક્લોરીન પણ એક તત્વ છે. આ બંને ભેગા થાય શું બને? NaCl.
તો સોડિયમ છે ધાતુ છે, શું છે? ધાતુ છે. ક્લોરીન છે શું છે? વાયુ છે. આ બંને ભેગા થઈ શું બન્યું? ક્ષાર બની ગયું. સોડિયમ ક્લોરાઇડ છે ક્ષાર છે, NaCl મીઠું છે એટલે તમારો ક્ષાર છે. તો આ શું બની ગયું? સંયોજન બની ગયું. આને કહેશું આપણે સંયોજન. ઓકે, આ બેઝિક જાણકારીઓ તમને એટલા માટે હું આપું છું કારણ કે તમને આગળ જતા કે તકલીફ ન પડે. પછી તત્વોની બાબતમાં 118 તત્વો જાણીતા છે, એમાંથી કુદરતમાં 94 તત્વો મળી આવ્યા. કેટલા? 94 તત્વો કે જે કુદરતી રીતે મળી આવ્યા. તો બાકીના તત્વો જે મળ્યા આપણને, જે 118 તત્વો કુલ છે એમાંથી 94 તત્વો કુદરતમાંથી મળી આવે. તો બાકીના જે તત્વો છે એ પ્રયોગશાળામાં કે લેબમાં સિન્થેસિસ કરવામાં આવે એટલે બનાવવામાં આવે વૈજ્ઞાનિકો દ્વારા. અને હજી પણ આગળના ભવિષ્યમાં કદાચ નવા તત્વો તમને મળતા રહેશે. એટલે કદાચ હજી પણ ઘણા બધા તત્વોનું આગળ આપણે વર્ગીકરણ કરવું પડે. એટલે આ 94 તત્વો છે એ કુદરતમાંથી મળી આવ્યા. 118 તત્વો છે કુલ તત્વોની સંખ્યા છે. હવે આ તત્વો છે એની ગોઠવવાની જરૂરિયાત પડી કારણ કે ઘણા બધા તત્વો ભેગા થયા. પ્રત્યેક તત્વના કોઈ પણ વિશ્વના 118 તત્વો છે એમાંથી એક પણ તત્વ એવું નથી કે અથવા આપણે એમ કહીએ કોઈ પણ બે તત્વો, એક તો નહીં પણ કોઈ પણ બે તત્વો. ધારો કે હું કહું કે સોડિયમ, અને આપણે 20 તત્વો મેળવવા હતા લખ્યા હતા. સોડિયમ, ક્લોરીન હોય, બ્રોમિન હોય, આયોડિન હોય, ફ્લોરિન હોય, નિયોન હોય, આર્ગોન હોય, ક્રિપ્ટોન હોય, પછી હાઇડ્રોજન હોય. આવા કોઈ પણ રેન્ડમલી તમે તત્વો લઈ લો. આ એટલા તત્વોમાંથી કોઈ પણ એવા બે તત્વો લ્યો તમે, અથવા કોઈ પણ તમે સિલેક્ટ કરી લો ગમે એ એક પણ 118 તત્વોમાંથી એવું તત્વ નથી કે જેની સમાનતા બીજા તત્વો સાથે એક્ઝેક્ટલી હોય. મતલબ મારો કહેવાનો એ છે કે ધારો કે હાઇડ્રોજન છે એ પણ વાયુ છે, ક્લોરીન એ વાયુ છે. આ બે વચ્ચે એક સમાનતા છે. કઈ સમાનતા? બંને વાયુ છે બસ. પછી બ્રોમિન, આયોડિન, આ ત્રણેય વચ્ચે સારામાં સારી સમાનતા છે કારણ કે બધાની રિએક્ટિવિટી થોડી સમાન તરફની છે. હેલોજન તત્વો છે પણ આપણે ભણવાના છે. આ બધી બાબતો સમાન છે, પરંતુ છતાં પણ એમની વચ્ચે નજીકનો સંબંધ કરો તો આપણે એવું તો ન જ કહી શકાય કે ત્રણે ત્રણ તત્વો છે સમાન પ્રકારના ગુણધર્મો ધરાવે. હવે આવું હું દાવા સાથે કેમ કહી શકું? શા માટે હું એવું કહી શકું કે નહીં આ ત્રણેય તત્વો એકસરખા નથી, અથવા 118 તત્વોમાંથી એક પણ તત્વ એવું નથી કે જેના ગુણધર્મો અન્ય તત્વો સાથે એક્ઝેક્ટલી મેચ થતા હોય? એનું કારણ એક જ છે કે કોઈ પણ તત્વના ગુણધર્મો એની અંદર રહેલા ઇલેક્ટ્રોનના કારણે છે. અને કોઈ પણ 118 તત્વોમાંથી એવા કોઈ બે તત્વો નથી કે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન છે એટલે 118 નું જે તત્વ હશે એની અંદર 118 ઇલેક્ટ્રોન હશે. તો બાકીના બધા તત્વોમાં ઇલેક્ટ્રોન અલગ હશે. ઇલેક્ટ્રોન અલગ હોય એટલે તત્વોના ગુણધર્મો બદલે છે. એટલે કોઈ પણ બે તત્વો કોઈ પણ તમે લઈ લો એ બે સમાન ક્યારે હોઈ શકે નહીં. ઓકે, તો વૈજ્ઞાનિકોને એની ગોઠવણની એટલે કે વર્ગીકરણની જરૂરિયાત ઊભી થઈ. એટલે વૈજ્ઞાનિકોએ પહેલા બે રીતેનું વર્ગીકરણ કર્યું. કયા સ્વરૂપમાં? તો કે બે સ્વરૂપમાં. એટલે કે જે સ્વરૂપમાં વર્ગીકરણ કરવામાં આવ્યું તત્વોનું સર્વપ્રથમ જે બે રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું એ વર્ગીકરણને જ આપણે અલગથી એક પાઠ સ્વરૂપે ભણવાનું થશે. કારણ કે વૈજ્ઞાનિકોએ તત્વોને પહેલા બે રીતે વર્ગીકૃત કર્યા. એમાં એક આવશે ધાતુ તત્વો અને બીજા આવશે અધાતુ તત્વો. આ પહેલી વખત વૈજ્ઞાનિકોએ આ બે રીતે વર્ગીકરણ કર્યું. ધાતુ તત્વો છે, એક અધાતુ તત્વો છે. હવે કઈ રીતે કર્યા તો કે ભાઈ એના બે પ્રકારના ગુણધર્મો હોય છે. એક ભૌતિક ગુણધર્મ અને બીજો હોય છે રાસાયણિક ગુણધર્મ. તો અહીંયા પણ એવું છે અધાતુ તત્વો અને ધાતુ તત્વો બેમાં અહીંયા તો ભૌતિક ગુણધર્મ છે અને અહીંયા છે રાસાયણિક ગુણધર્મ. હવે બંને બાજુ ભૌતિક ગુણધર્મો તો ધાતુના ભૌતિક ગુણધર્મો તમને બધાને ખબર છે. ચળકા ધરાવે છે, રણકાર ધરાવે છે, એના પાતળા પતરા બનાવી શકાય, એમાંથી ટીપી શકાય એને, એટલે અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવવા માટે ભૌતિક ગુણધર્મો. જ્યારે આના જોવામાં આવે ધાતુમાં તો કેવી કોઈ ઘટના બનતી નથી, પરંતુ બરડ હોય છે, સખત હોય છે, મોટે ભાગે ઘન અવસ્થામાં અથવા વાયુ અવસ્થામાં હોય છે. એમાંથી પાતળા પતરા બની શકતા નથી, રણકાર ઉત્પન્ન થતો નથી. આવી બધી બાબતો અહીંયા છે. રાસાયણિક ગુણધર્મોની વાત આવે
તો એ પણ આપણે આગળ ભણવાના છે હજી, કારણ કે ધાતુનો ધાતુ પાઠ આપણે હજી બાકી છે. એમાં જ આપણે આ બંને બાબતો વિશે ચર્ચા કરવાના છે. રાસાયણિક ગુણધર્મોના કયા કયા પ્રકારના હોય, કેવા પ્રકારની બાબતો હોય. પણ એટલી ચોક્કસ વસ્તુ તમને પહેલા કહી દઉં, કોઈ સસ્પેન્સ નથી રાખવાની અંદર. ધારો સોડિયમ છે ધાતુ છે. સોડિયમ જ્યારે કોઈ પણ પ્રક્રિયા કરવાનું હોય તો સોડિયમ જો ખાસ કરીને તત્વમાંથી આયન બને. તત્વમાં શું બને? આયન. એટલે કે સોડિયમ છે એમાંથી Na+ બને. હવે Na+ શું બતાવે તો અહીંયા છોકરા મોટે ભાગે ગોખણ પટ્ટી કરે. ક્લોરીનમાંથી Cl- બને. પ્લસ ને માઈનસ તો કે મેળવે ત્યારે માઈનસ નો ગુમાવે ત્યારે પ્લસ. એટલું રટા નથી કરવાનું. સોડિયમ નો પરમાણુ ક્રમાંક છે 11. કોઈ પણ તત્વનો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એમાં ઇલેક્ટ્રોન હોય, એટલે આની અંદર 11 ઇલેક્ટ્રોન હશે. હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે 2 8 1 આ રીતે. એ પણ તમને હું સમજાવીશ. થોડી ઘણી તમને ખબર છે કે આ KLM પ્રકારની કક્ષામાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એટલે પૂર્ણ ઇલેક્ટ્રોન થઈ ગયા અહીંયા 8 ને 10 ને 11 ઇલેક્ટ્રોન. હવે કોઈ પણ તત્વ 8મા ધોરણની બાબત છે, કોઈ નવું નથી, કંઈ ગંભીર થવાની જરૂર જરાય છે નહીં. આમાં 8મા ધોરણમાં વસ્તુ આવી ગઈ છે તમારે કે કોઈ પણ તત્વની છેલ્લી કક્ષામાં બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરે? ગુમાવે. તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે. 1 ઇલેક્ટ્રોન ગુમાવે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે. પરંતુ બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો શું કરે? 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. કેટલા? તો 5 હોય તો 3 મેળવશે, 8 પૂરા થાય. 6 હોય તો 2 મેળવશે, 7 હોય તો 1 મેળવે. અને કોઈ પણ તત્વ એની અષ્ટક રચના પૂરી કરવા માંગતું હોય એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય. હવે સિમ્પલ વાત છે ભાઈ કે સોડિયમ છે કે બિચારાને કોઈ 7 ઇલેક્ટ્રોન ન આપે, એને 8 ઇલેક્ટ્રોન જોઈએ તો 7 ઇલેક્ટ્રોન એને કઈ આપે ને. એટલે શું કરે? સ્વેચ્છાએ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે. 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે સોડિયમ છે એ જ્યારે Na+1 બને છે ત્યારે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ત્યારે અહીંયા ઇલેક્ટ્રોન રચના હતી 2 8 1 આ થઈ ગયો 2 8. એટલે તત્વ જો એ સમજો આ વસ્તુ તમને બહુ ઓછી રેર કેસમાં સમજવા મળશે. તત્વ છે એ રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય છે. કેવું છે? રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય, મતલબ પ્રક્રિયા કરવા માટે તૈયાર છે. પરંતુ આયન છે એ રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. એટલે ક્લોરીનની વાત આવે તો ક્લોરીન 2 8 7 કારણ કે 17 પરમાણુ ક્રમાંક છે. 8 ને 10 ને 7 17. હવે આને અષ્ટક રચના પૂરી કરવી હોય, છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોતા હોય તો એક જ ઇલેક્ટ્રોન ઘટે. એક ઇલેક્ટ્રોન ઘટતો હોય તો કોઈ પણ આપી શકે એને. એટલે +1 ઇલેક્ટ્રોન એમાંથી બનશે Cl- એટલે 2 8 8. તો માઈનસ ને પ્લસ શા માટે? તો કે સોડિયમની અંદર શું હતું? સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન હતા. સાથે કોઈ પણ તત્વમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય. એટલે અહીંયા 11 પ્રોટોન પણ થશે. તો અહીંયા આને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યું એટલે કેટલા ઇલેક્ટ્રોન કે 10 ઇલેક્ટ્રોન ગયા. પરંતુ પ્રોટોનની સંખ્યામાં કોઈ ફેરફાર ન થાય કારણ કે પ્રોટોન તો પરમાણુ કેન્દ્રમાં છે. એટલે 10 ઇલેક્ટ્રોન 11 પ્રોટોન. તો એને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એક પોઝિટિવ ચાર્જની સાપેક્ષે વધારે છે. એક પોઝિટિવ ચાર્જ એટલે સોડિયમ ઉપર શું લખવામાં આવે? પ્લસ. સોડિયમ ઉપર શું લખવામાં આવે? પ્લસ. એટલે ક્લોરીનની વાત હોય તો ક્લોરીન છે એને 1 ઇલેક્ટ્રોન મેળવ્યો તો એટલે ક્લોરીનની અંદર 17 ઇલેક્ટ્રોન હતા, સાથે 17 પ્રોટોન પણ હતા. 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે +1 ઇલેક્ટ્રોન થયો. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? હવે 18 ઇલેક્ટ્રોન. પરંતુ પ્રોટોન તો હજી પણ 17 જ છે. તો પ્રોટોનની સાપેક્ષે ઇલેક્ટ્રોન 1 વધારે છે. મતલબ કે ક્લોરીન ઉપર કેવો ચાર્જ આવે? -1. તો ખાલી માઈનસ લખો તો પણ ચાલે. આ રીતે તમે આયન બાબતમાં અને તત્વોની કઈ કઈ પ્રકારની ગતિવિધિઓ થાય એના વિશે આપણે સમજૂતી મેળવી. પરંતુ અહીંયા મૂળ વાત તો આપણે એ કરવાની છે કે તત્વોની ગોઠવણી કેવી રીતે કરવામાં આવી. અને આજથી ઘણા બધા વર્ષો પહેલા ત્યારે વૈજ્ઞાનિકોને ખબર નહોતી કે પરમાણુ ક્રમાંક એટલે શું. ત્યારે એટલી બાબતની ખબર હતી ત્યારે 118 તત્વો પણ નહોતા. ત્યારે
56 તત્વો શોધાણા પછી 63 તત્વો આવ્યા અને પછી ધીમે ધીમે તત્વોની ગોઠવણ જેમ જેમ આગળ વધતા ગયા એમ ઘણા બધા તત્વો મળતા ગયા. તો આપણે જોઈએ પહેલા તો કયા કયા વૈજ્ઞાનિકોએ આ બાબતમાં કયા કયા પ્રકારના નિયમો આપેલા છે અને નિયમો કેટલા હદ સુધી સક્સેસ ગયા અથવા તો ક્યાં ક્યાં સુધી નિષ્ફળતાઓ મળી એ પણ આપણે ચર્ચા કરવાની છે અહીંયા. તો પહેલી વખત આ બાબતમાં વર્ગીકરણની બાબતમાં સર્વપ્રથમ જે વૈજ્ઞાનિક છે એનું નામ છે જ્હોન વુલ્ફગેંગ ડોબ્રેનર. જ્હોન વુલ્ફગેંગ ડોબ્રેનર આ વૈજ્ઞાનિકે પહેલી વખત તત્વોની ગોઠવણી કરવા માટેનો ખ્યાલ રજૂ કર્યો. એટલે કે પહેલી વખત એને નિયમ આપ્યો. એ નિયમને શું કહેવામાં આવ્યો તો ભાઈ? ત્રિપુટીનો નિયમ આપ્યો. શું આપ્યો? ત્રિપુટી. હવે ત્રિપુટીનો નિયમ છે શું હકીકતમાં? તો કે એને એવું કીધું કે કોઈ પણ તત્વોને જેના પરમાણ્વીય દળના કોઈ પણ તત્વોને તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે પ્રથમ તત્વ અને ત્રીજા તત્વની સરેરાશ એટલે કે પરમાણુ દળની સરેરાશ બીજા તત્વ જેટલી મળે. સિમ્પલ વસ્તુ એવી છે, ધારો કે ત્રણ તત્વો, હું તમને પહેલા એક્ઝામ્પલ આપું, x y અને z. આ ત્રણેયને મેં એના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવી છે. ધારો કે હું કહું કે આ 1 આ 2 અને આ 3 ત્રણના દળના એના ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે એને એવું કીધું કે x z એના છેદમાં 2 કરવામાં આવે અને જે મને જવાબ મળશે એ જે પણ જવાબ મળે એ કોની સાથે સંગત હશે? y ના પરમાણ્વીય દળ જેટલું દળ મને મળશે. હું જ્યારે x તત્વનું પરમાણ્વીય દળ અને z તત્વના પરમાણ્વીય દળનો સરવાળો કરું અને એને ભાગ્યા 2 એટલે કે સરેરાશ લઉં ત્યારે જે મને સરેરાશનું મૂલ્ય મળે અહીંયા એ મૂલ્ય y નું પરમાણ્વીય દળ હશે. શું હશે? y નું પરમાણ્વીય દળ હશે. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. લિથિયમનું પરમાણુ છે 6.9 યુનિફાઈડ છે, એનો એકમ છે પરમાણુ દળ. સોડિયમનું પરમાણુ દળ મને ખબર નથી એટલે હું રાખી દઉં એને, મારે મેળવવાનું છે. પોટેશિયમનું પરમાણુ દળ છે 39.0 યુનિફાઈડ. હવે જ્યારે 6.9 પ્લસ 39.0 ના છેદમાં 2 કરવામાં આવે એટલે લગભગ અંદાજિત 22.95 ની આજુબાજુ મળે. એટલે કે આપણે અંદાજ 22.95 મળે. તો હવે આપણે એમ કહી શકીએ કે આ કોની સાથે સમાંતર ધરાવે? 23 ની નજીકનું મૂલ્ય કહેવાય. તો સોડિયમનું પરમાણુ દળ 23 છે. એ વાત સાચી છે. અત્યારે પણ હાલના તબક્કે આપણે 23 યુનિફાઈડ જ લઈએ છીએ. એટલે એને એવું કીધું કે નહીં ભાઈ આ વાત સાચી કે ત્રિપુટી કોઈ પણ ત્રણ તત્વો કે જે ત્રણ તત્વોનો પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, પહેલું તત્વ અને ત્રીજા તત્વના દળનો સરવાળો કરીને ભાગ્યા 2 એટલે કે એની સરેરાશ લેવામાં આવે અને સરેરાશ લઈએ ત્યારે બીજા નંબરનું તત્વનું જે પરમાણુ દળ છે તમને જવાબમાં મળે. પરંતુ આ બાબત કેટલા સુધી સાચી? હા, ઘણા બધા તત્વોની આવી ત્રિપુટીઓ મળી, પરંતુ અમુક પ્રકારના તત્વો એવા મળ્યા કે જેમાં આ પ્રકારની ત્રિપુટી સક્સેસ ગઈ નહીં. જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક. આ ત્રણેય તત્વોને દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક. નાઇટ્રોજનનું પરમાણુ દળ છે 14 યુનિફાઈડ અને આર્સેનિકનું પરમાણુ દળ છે આપણે 74.9 યુનિફાઈડ. 74.9 યુનિફાઈડ. તો 14 પ્લસ 74.9 ના છેદમાં 2 એટલે લગભગ 44.45 યુનિફાઈડ ની આજુબાજુ મળે.
44.45 પરંતુ ખરેખર તો ફોસ્ફરસનું પરમાણુ દળ છે 31 યુનિફાઈડ છે. કેટલું છે? 31 યુનિફાઈડ. તો તે આ બે સાથે સંબંધ તો કઈ છે નહીં ભાઈ અહીંયા 44.45 અને 31 યુનિફાઈડ આ બે વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ આ ડોબ્લેની ત્રિપુટી બધા જ તત્વો માટે લાગુ પાડી શકાય નહીં. એટલે અહીંયા થોડી ઘણી કે ભૂલો આવે છે. આ નિયમ સક્સેસ ગયેલો નથી. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ, કારણ કે આમાં તમારે આગળ વધતો જશો એટલે તમારે પાછળના વૈજ્ઞાનિકોની ત્રુટિઓ જણાશે અને આગળના વૈજ્ઞાનિકો સારા લાગવા મળશે. પ્રશ્ન મૂળભૂત એ છે કે શરૂઆત છે કરી હતી. પહેલો વૈજ્ઞાનિક એવો હતો આજે કે જેણે તત્વોને ગોઠવણી કરવા માટેની શરૂઆત કરી. આપણે કપડાં ગોઠવી શકતા, આપણે ઘરે કપડાં પણ નથી ગોઠવી શકતા એવા વ્યક્તિ એ સમયમાં કે જ્યારે 17મી 18મી સદીમાં જ્યારે એને પહેલી વખત તત્વો એટલે શું એ જાણી લીધું થોડું ઘણું, તત્વોની ગોઠવણીની શરૂઆત કરી હતી. એટલે બહુ સારી બાબત કહેવાય. એટલે એવું જરાય નથી વિચારવાનું કે આવા પ્રશ્નો બહુ સક્સેસ નથી કે એક્ઝામમાં ન પૂછાય. ના, જરાય એવું જરા પણ નથી વિચારવાનું. આ પ્રશ્ન એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો છે. અગાઉ પણ ધોરણ 9માં પેલા આ બાબત આવતી, હવે 10મામાં આવે પ્રશ્ન પૂછાઈ શકે. એટલે તમને ડોબ્લેનરનો સિદ્ધાંત તમે પૂછી શકે. એમાં તમારે આ બાબત ત્રિપુટીનો નિયમ આપેલો, ત્રિપુટીનો નિયમ કઈ રીતે કાર્ય કરે છે એના એક્ઝામ્પલ તમારે એક બે આપવા પડે. એ શા માટે નિષ્ફળ ગયું એ પણ તમારે કહેવું પડે. એટલે એક એક બે એક્ઝામ્પલ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે મેં તમને પહેલા વાત કરી હતી કે તમારે પરમાણુ દળ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ અહીંયા અમુક પ્રકારના પરમાણુ દળ આવા યાદ રાખવા પડશે એક એક એક્ઝામ્પલ માટે. બહુ લાંબુ કંઈ છે નહીં. ઓકે, એટલે કંઈ ગંભીર થવાની એમાં કંઈ જરૂર છે નહીં. હવે આપણે જોઈએ આપણે તો હવે પછી ત્યારબાદ આ સિદ્ધાંતમાં થોડી નિષ્ફળતાઓ આવી એટલે એ સિદ્ધાંતને સુધારવા માટે એક બીજો વૈજ્ઞાનિક આવ્યો. તો બીજા વૈજ્ઞાનિકનું નામ હતું જ્હોન ન્યુલેન્ડ. જ્હોન ન્યુલેન્ડ. ઓકે, હવે આ વૈજ્ઞાનિકે શું કીધું તો કે ભાઈ આ તત્વો જે છોડી વૈજ્ઞાનિક હતો એને જે સિદ્ધાંત આપેલો, સિદ્ધાંતનું નામ છે અષ્ટકનો સિદ્ધાંત. અષ્ટકનો સિદ્ધાંત. હવે અષ્ટકનો સિદ્ધાંત શું કહે? ખરેખર તો નિયમ કહી શકે. અષ્ટકનો નિયમ સિદ્ધાંત તો જ્યારે પરિપક્વ થાય ત્યારે કહેવાય, સક્સેસ થાય ત્યારે ખરેખર કોઈ પ્રકારનો નિયમ કહી શકે. પણ અહીંયા કહેવાતો નહીં. આપણે શબ્દોની ઝાડમાં એટલું બધું ફસાવા જરૂર નથી. આપણે સાયન્સ ભણીએ છીએ. અષ્ટકનો નિયમમાં એણે એવું કીધું કે તત્વોને એના પરમાણુ દળના કરતા ક્રમમાં ગોઠવવામાં આવે. એમ કુલ સંગીતના સુર પ્રમાણે તો એ સા રે ગ મ પ ધ ની 1 2 3 4 5 6 અને 7. મને આમાં બહુ ખબર પડતી નથી. સુર વિશે તમને વધારે કદાચ ખબર પડતી હોય, કોઈ સંગીતના વિશારદ હોય તો એને વધારે ખબર પડતી હશે. પરંતુ આપણે તો 7 સુર યાદ રાખવાના છે. કારણ કે આ ભાઈએ 7 સુર પ્રમાણે તત્વોની ગોઠવણી કરી હતી પહેલા, અને એને એક નિયમ આપ્યો. તો નિયમ કયો એટલે હું તમને સમજાવું. હાઇડ્રોજન, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. હવે અહીંયા એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, પછી પોટેશિયમ અને અહીંયા આવશે સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, પોટેશિયમ અને કેલ્શિયમ. ઓકે, હવે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે જ્યારે લેક્ચર જોશે ત્યારે મગજમાં એવું આવતું હશે કે સર આમાં તમે ક્યાંક ભૂલો કરી ગયા. આ એક કેલ્શિયમ સિવાય 20 તત્વો છે ને આમાં તો 20 થતા નથી. એટલે વચ્ચે વચ્ચે તો હું ખવાઈ ગયું કે એટલે મતલબ કે મેં ક્યાં ભૂલ કરી. તો ભૂલ શા માટે? હાઇડ્રોજન, હિલિયમ નથી આમાં એક. તો પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, પછી નિયોન નથી. પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, પછી આર્ગોન નથી. એટલે 3 તત્વો નીકળી ગયા. એટલે કુલ તમને તત્વો મળ્યા 18 સુધી. સોરી 18 પણ નહીં થાય, 17 તત્વો સાથે ખાલી 3 તો અહીંયા આવી ગયા. 3 તત્વો. મિત્રો મેં પહેલા વાત કરી કે આ જે વૈજ્ઞાનિકો હતા એ બધા 19મી સદીના. આ વૈજ્ઞાનિક ન્યુલેન્ડે જે સિદ્ધાંત આપ્યો તે લગભગ મારા ખ્યાલ 1866 કે 65 ની આજુબાજુ, કદાચ એક્ઝેક્ટલી ખ્યાલ નથી. 1866 માં આ ખ્યાલ આપેલો હતો.
એ સમયમાં નિષ્ક્રિય વાયુની શોધ થયેલી નહોતી. નિષ્ક્રિય વાયુની શોધ થયેલી હતી ને કે નિષ્ક્રિય વાયુ શોધવા વાળો વૈજ્ઞાનિક હતો વિલિયમ રામસે. પ્રશ્ન પૂછાયેલો છે અને પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ પણ છે. ખાલી 3 જ નથી, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આ બધા છે નિષ્ક્રિય વાયુઓ છે. નિષ્ક્રિય વાયુની શોધ વિલિયમ રામસે કરી હતી. આ સમયમાં નહોતા એટલા માટે એને મૂકી દીધેલા છે. હવે મારે તમને સમજાવવાની એ મૂળ વાત છે કે ન્યુલેન્ડે એવું કીધું કે પ્રથમ તત્વ અને આઠમું તત્વ ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે. પ્રથમ તત્વ અને આઠમું તત્વ એટલે કે અહીંયા 1 2 3 4 5 6 7 અને આઠમું તત્વ અહીંયા આવે. સોરી અહીંયા એટલે 8 9 10 એટલે 8 9 10 11 12 13 14 આ 15 16 અને 17 આ રીતે. ઓકે, તો પહેલું તત્વથી લઈને આઠમું તત્વ વચ્ચે કે ગુણધર્મોમાં સમાનતા છે. જેમ કે હું તમને વાત કરું હાઇડ્રોજન અને ફ્લોરિન, શું સમાનતા છે આની વચ્ચે? હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે, ફ્લોરિન 2 અને હવે સામાન્યપણે ફ્લોરિન છે એ 9મું તત્વ છે એટલે 2 7 થશે. પરંતુ મૂળભૂત વાત તો એ ત્યાંથી નહીં, પણ તમને એ સમજાવું કે હાઇડ્રોજન અને ફ્લોરિન બંને વાયુ છે. બંને શું છે? વાયુ. હવે ફ્લોરિન થી પાછા અહીંયા આવો 1 2 3 4 5 6 7 અને 8મું તો ક્લોરીન. તો ફ્લોરિન અને ક્લોરીન આ બે પાછા વાયુ છે. તો બે બેની જોડ બની પાછી અહીંયા. એવી રીતે ધારો હું તમને એમ કહું કે કદાચ વચ્ચેથી પણ તમે ઉપાડી શકો. તમારે શું કરવાનું છે? પહેલું તો ત્યાંથી ગણો ત્યાંથી આઠમું તત્વ વિચારવાનું. ધારો કોઈ એમ કહું કે બેરિલિયમ અને પેલું તત્વ લઈ લો તો 1 2 3 4 5 6 7 અને આઠમું તત્વ થશે મેગ્નેશિયમ. તો બેરિલિયમ છે અને મેગ્નેશિયમ છે, આ બંને શું છે? ધાતુ છે. આ બંને ધાતુ છે. એ બે વચ્ચે સમાનતા છે. કાર્બન એક લઈ લો 1 2 3 4 5 6 7 અને 7 અને 8 સોરી એટલે 8 અહીંયા આવ્યા. તો કાર્બન અને સિલિકોન બેની બાહ્યતમ ક્ષમતા 4 ઇલેક્ટ્રોન છે. પરંતુ એક મૂળ મુદ્દો એ છે કે કાર્બન છે એ બહુરૂપી ગુણધર્મ છે, સિલિકોન બહુરૂપતા ધરાવતું નથી. કાર્બન છે એમાં હીરો પણ બને, ગ્રેફાઇટ પણ બને અને કોલસો પણ બને. સિલિકોનમાં એવું નથી. સિલિકોન શું છે? સેમિકન્ડક્ટર છે. એટલે કે મતલબ કે એમ કહી શકાય કે મેટલોઇડ છે, અર્ધ ધાતુ છે. આ છે અર્ધ ધાતુ. આ અર્ધ ધાતુ છે. હીરો, ગ્રેફાઇટ, કોલસો કાર્બન માટે. પણ આ અર્ધ ધાતુની થોડી ગુણધર્મ સમાનતા તો ખરી. કાર્બન સિલિકોન વચ્ચે થોડી ઘણી ગુણધર્મ સમાનતા ખરી, પણ એક્ઝેક્ટલી નહીં. એવી રીતે કોઈ પણ તત્વને જ્યાંથી તમે ગણતા હો ત્યાંથી આ પ્રકારની સમજ તમને જોવા મળે. એટલે કે પહેલા તત્વથી લઈ અને આઠમું તત્વ, પહેલું તત્વ અને આઠમા તત્વ વચ્ચેની ગુણધર્મોમાં સમાનતા છે. કઈક સમાનતા છે, એક્ઝેક્ટલી નહીં. એવું નથી કહેતો હું કે લિથિયમ પછી તમે જે ગણતા જાવ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, સોડિયમ. તો એ આઠમું તત્વ સોડિયમ, આ લિથિયમ. લિથિયમ અને સોડિયમ બે એક્ઝેક્ટ સમાન છે. આવા સાથે એવું કોઈ વાત નથી. લિથિયમ છે એ સક્રિય ધાતુ છે, સોડિયમ એ સક્રિય ધાતુ છે, પરંતુ એનો મતલબ એવો નહીં કે બે સમાન છે. સમજાય વસ્તુ? તો આ બાબતની વાત થઈ અહીંયા. હવે આ બંને બાબતોની અંદર ખાસ કરીને આપણે વાત કરવાની છે મૂળ મુદ્દો હવે કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ભણી ગયા. હવે મૂળ મુદ્દો એ આવે કે શું ડોગ્રેનરની ત્રિપુટી છે ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં જોવા મળે ખરી? આપણે આ ભણ્યા અત્યારે તેમાં ખરેખર ઓલા નિયમનું તો અહીંયા તે માહિતી મળે ખરી એવી? તો કે હા, ક્યાં મળે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. આ જુઓ તમે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ.
આ ત્રણેય તત્વો છે એની વચ્ચે એક સમાનતા, કઈ સમાનતા? તો કે ત્રણેયના દળમાં લિથિયમ અને પોટેશિયમ દળનો સરવાળો કરો એટલે ભેગા 2 કરો એટલે સોડિયમનું પરમાણુ દળ તમને મળે. એવી રીતે આ ત્રણની વાત પણ ચાલે. ઘણા બધા તત્વોમાં આવી પ્રક્રિયા થઈ શકે પણ બધામાં નથી થતું. બધામાં પોસિબલ નહીં બને. એટલે કે ઘણી જગ્યાએ આ સિદ્ધાંતની લાગુ પડી શકે છે. બેમાં તો લાગુ પડે છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ અહીંયા લાગુ પડે છે. અહીંયા આપણે વાત કરી ગયા કે ભાઈ મેં પહેલા વાત કરી હતી કે લિથિયમ પછીનું 8મું તત્વ છે એની સાથે સમાનતા ધરાવે છે ગુણધર્મોમાં પણ. એટલે આ ત્રિપુટીની વાત અહીંયા કમ્પ્લીટ થઈ કે ભાઈ એમના વચ્ચે પણ કંઈક સમાનતાઓ છે. ઓકે, હવે મૂળ મુદ્દાની પછી ફરીથી વાત કરીએ આપણે. તો હવે પછી આપણે નિયમ છે ડોબ્રેનના વર્ગીકરણની મર્યાદા. હવે આપણે ભણવાનું છે શું છે તો બે જ મુદ્દા છે એમાં પણ. ડોબ્રેનના વર્ગીકરણની મર્યાદા જે અગાઉ ભણી ગયા. ન્યુલેનની વાત નથી થતી, ડોબ્રેનરની વાત થાય. ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા. તો પહેલી મર્યાદા છે કે આ નિયમ બધા જ તત્વો માટે લાગુ પાડી શકાતો નથી. બધા જ તત્વો માટે નિયમ લાગુ પડતો નથી કારણ કે ઘણા બધા તત્વો એવા છે કે જેમાં આ પ્રકારની ત્રિપુટી બનતી નથી. તો એમાં ક્યાં કે તો કે ઉદાહરણ તરીકે અહીંયા આપણે અગાઉ વાત કરી ગયા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિકની ત્રિપુટી બનતી નથી. નાઇટ્રોજન અને આર્સેનિકના પરમાણુ દળનો સરવાળો કરતા અને ભાગ્યા 2 કરીએ તો આપણે ફોસ્ફરસનું દળ મળતું નહોતું કારણ કે ફોસ્ફરસનું દળ છે એ કેટલું છે 31.0 યુનિફાઈડ એટલે આપણે મળતું 44.45 યુનિફાઈડ. એટલે આ પોસિબલ છે ને એટલો ગેપ ના હોઈ શકે ક્યારે આ બે વચ્ચે સમાનતા ન કહી શકાય. આવા જૂથ બીજા પણ ઘણા બધા છે, ક્યાંક સક્સેસ ગયેલ છે ક્યાંક નથી ગયેલ. એટલે આ બેની મર્યાદાઓ છે. ઓકે, હવે આવી રીતે ન્યુલેનના અષ્ટકના સિદ્ધાંતની પણ મર્યાદાઓ છે. હવે એ મર્યાદાઓ કઈ તો મેં તમને એક જ કોષ્ટક અહીં આપેલું છે. આની નીચે પણ એક કોષ્ટક આવે છે. હવે એ નીચેના કોષ્ટકની જરૂર નથી, આપણે થોડું સમજી લઈએ ખાલી એને. કારણ કે એને એ સમયમાં ન્યુલેનના સમયમાં કુલ 56 તત્વો હતા. કેટલા તત્વો હતા? 56 જાણીતા તત્વો. 56 તત્વોને વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરેલો. આવો અષ્ટકનો નિયમ આપવાનો પ્રયત્ન થોરિયમ સુધી, હાઇડ્રોજનથી થોરિયમ સુધી નિયમ લાગુ કરવાની પ્રયત્ન કરેલો. હવે જોઈએ કે ન્યુલેનના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ. તો ફરીથી મર્યાદાઓ છે જોઈએ આપણે. ન્યુલેનના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ કઈ છે? તો પહેલું આ સિદ્ધાંત અથવા આ નિયમ માત્ર 40 યુનિફાઈડ કરતા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વો માટે લાગુ પાડી શકાય છે. આ નિયમ કોના માટે લાગુ પડે? ફક્ત ને ફક્ત એના માટે કે જેનું પરમાણુ દળ 40 યુનિફાઈડ અથવા તો 40 યુનિફાઈડ થી નીચે, બે ચાલે, 40 યુનિફાઈડ અથવા 40 યુનિફાઈડ થી નીચેના તત્વો માટે લાગુ પડી શકાય. જેમ કે કેલ્શિયમનું પરમાણુ દળ 40 યુનિફાઈડ છે, પણ એથી આગળ જાવ એટલે આ સિદ્ધાંત કામ કરતો નથી. બીજા નંબરની મર્યાદા કઈ આવે? તો કે એ સમયમાં કુલ 56 તત્વો જાણીતા હતા. કેટલા તત્વો હતા? 56 તત્વો. એટલે ન્યુલેન દ્વારા એવું કહેવાયું કે વિશ્વમાં કુલ 56 તત્વો જ અસ્તિત્વ ધરાવે છે. નવા તત્વો મળવાની સંભાવના નથી. આ એક તો મોટો મુદ્દો અહીંયા કે એને એવું કીધું
કે ભાઈ 56 તત્વો છે ને 56 તત્વો રહેવાના. આગળ ફ્યુચરમાં ક્યારે 56 તત્વો કરે તમને 57 તત્વો નહીં મળે. એના બદલે અત્યારે આપણે મેળવ્યા કેટલા 118. એટલે પેલી મર્યાદા તો અહીંયા આવી ગઈ કે 56 તત્વો જ રહી, 56 કરતા વધારે નહીં, એટલે એક મર્યાદા આ થઈ નહીં. પછીની મર્યાદા એ હતી કે ભાઈ મૂળ મુદ્દો એ અહીંયા ત્રીજા નંબર ઉપર એ પણ આવે કે એમ પણ કહી શકાય કે આ સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધીના તત્વોને જ લાગુ પાડી શકાય. આ સિદ્ધાંત માત્ર કેટલા ક્યાં સુધી લાગુ પાડી શકાય તો કે કેલ્શિયમ સુધીના તત્વોને જ લાગુ પાડી શકાય. એથી આગળ વધવાનું છે નહીં. એટલે કેલ્શિયમ અથવા તો 40 યુનિફાઈડ બે સમાન જ છે. એટલે આ બંને મુદ્દાનો કોઈ જાજો તફાવત નથી, છતાં પણ અલગ રીતે લખવામાં આવે અને એક્ઝામમાં પણ આપણે લખશું. તો કેલ્શિયમ સુધીના તત્વોને જ લાગુ પાડી શકાય. 56 તત્વો જ મળવાના છે, એથી વધારે છે જ નહીં કંઈ. અને એ સિવાય આ નિયમ માત્ર 40 યુનિફાઈડ કરતા ઓછા પરમાણુ ધરાવતા તત્વો માટે લાગુ પાડી શકાય. એ સિવાય ચોથો સદીયકની મર્યાદા એ પણ હતી કે તત્વોની ગોઠવણીમાં કોબાલ્ટ અને નિકલને એક જ સમૂહમાં ગોઠવવામાં આવ્યા. હવે કોબાલ્ટ અને નિકલ તો કે જેમ આપણે વાત કરી કે આ રીતે આપણે ગોઠવણી કરતા હતા એમાં હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરીન, પછી એની નીચે એક્ઝેક્ટલી કોબાલ્ટ અને નિકલ એક જ જગ્યાએ રાખે ને અહીંયા નીચે રાખ્યું બ્રોમિન, અહીંયા નીચે રાખ્યું બ્રોમિન, અને Fe છે ખરેખર આમાં ક્યાંક આવી ગયું આયન, એની ગોઠવણી ન્યા જ કરીએ. હવે મૂળ વાત એ હતી કે કોબાલ્ટ અને નિકલ છે એક જ સમૂહમાં, એટલે શું કીધું કે ભાઈ બેના દળના પરમાણુ દળના સરવાળામાં સોરી ખાસ કરીને ચડતા મને તકલીફ પડે. બીજી વાત કે આ બંનેના ગુણધર્મમાં ઘણી બધી કે સમાનતાઓ છે. તો સમાનતાઓ હોય છતાં પણ એક જ સમૂહમાં રાખવા એક મોટી મર્યાદા હતી. અહીંયા બીજા નંબર ઉપર વાત એવી થાય કે ભાઈ પેલું તો આ એક આખો સમૂહ બનતો હોય કે આખા સમૂહમાં તત્વોના ગુણધર્મોમાં વધારે પડતી સમાનતા હોવી જોઈએ. પરંતુ અહીંયા કેવું હતું કે હાઇડ્રોજન તો આમ જો તો વાયુ, ફ્લોરિન વાયુ, ક્લોરીન વાયુ, બ્રોમિન આમ તો વાયુ થાય. પ્રવાહી સ્વરૂપે તો બહુ સામાન્ય પણ બહુ ઓછા તમને ઓલામાં જોવા મળે છે. બ્રોમિન જળ તો બ્રોમિન વાયુ છે એક પ્રકારનો. વચ્ચે કોબાલ્ટ અને નિકલ બે ધાતુ થાય સમૂહમાં, તો આ મર્યાદા થઈ. અને Fe છે ખરેખર કોબાલ્ટ અને નિકલ સાથે સમાન ધરાવતો, તો એના બદલે એને દૂર મૂકવામાં આવ્યો સમૂહમાં. એના બદલે એને સમૂહમાં દૂર મૂકવામાં આવ્યો. એટલે મોટી મર્યાદા કયા થઈ તો કે જ્યારે Fe સમાનતા એટલે કે Fe ધાતુઓ સાથે સમાનતા ધરાવતું હોવા છતાં દૂર સમૂહમાં મૂકવામાં આવ્યું. તો આની મર્યાદાઓ હતી. પહેલી મર્યાદા તો ભાઈ 40 યુનિફાઈડ કરતા નીચેના દળ ધરાવતા 40 યુનિફાઈડ એવા તત્વોને લાગુ પાડી શકાય આ સિદ્ધાંત. બીજા નંબરે શું કીધું એને કે વિશ્વમાં કુલ 56 તત્વો જ અસ્તિત્વ ધરાવે છે, એથી વધારે તત્વો નથી મળવાના ક્યારે. અને એને પાછું એવું કીધું કે નવા તત્વો મળવાની કોઈ સંભાવના જ નથી. બીજા નંબરે આ સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધીના તત્વોને લાગુ પાડી શકાય, વિવાદ પણ એને કરેલી. પછી શું કીધું કે કોબાલ્ટ અને નિકલ એક જ સમૂહમાં ગોઠવવામાં આવ્યા. મેં તમને વાત કરી કે આ રીતે આમ ગોઠવણી હતી ને, કોબાલ્ટ નિકલ અહીંયા રહે, બ્રોમિન અહીંયા આવી. જે એકી ધાતુઓ સાથે સમાનતા ધરાવતું હતું. એકી છે જ્યારે એકી ધાતુઓ સાથે સમાનતા ધરાવતું હોવા છતાં દૂર સમૂહમાં મૂકવામાં આવ્યું. એટલે કે એ થોડી સમાનતા હતી તો એને દૂર રાખવાનું. એટલે કે એકી ધાતુ છે, કોબાલ્ટ ધાતુ છે, નિકલ ધાતુ છે, તો એને દૂર મૂકવામાં આવ્યું. એટલે આ પ્રકારની મર્યાદાઓ એની અંદર હતી. હવે આજની તારીખમાં આપણે જે ભણ્યામાંથી એ મૂળ મુદ્દામાં તો 4 ભણી ગયા આપણે. 4 મુદ્દા ક્યાં કે તો પહેલો મુદ્દો આપણે ભણ્યા હતા તત્વોની બાબતમાં, પછી એનું વર્ગીકરણની બાબત, પછી ભણ્યા આપણે ડોબ્રેન્ડર, ત્યારબાદ આવ્યું હતું મ્યુલેર. સાથે સાથે આની સિદ્ધાંત એટલે મર્યાદાઓ ભણ્યા આપણે આ બંનેની બાબતમાં. એટલે 4 મુદ્દા આપણે ક્લિયર કર્યા. તત્વોની બાબતમાં પણ થોડી ઘણી સમૃદ્ધિ મેળવી આપણે. કેમિસ્ટ્રીની ધીમે ધીમે શરૂઆત એની થઈ ગઈ આપણી હવે. અને આપણે કુલ
કેમેસ્ટ્રીની અંદર કુલ 5 પાઠ છે. એમાં પાંચમો પાઠ આ છે. આ પાઠ એટલા માટે લેવામાં આવ્યો કારણ કે આ પાઠ બીજા અન્ય 4 પાઠ કરતાં થોડીક અલગ રીતે છે. એટલે તમારું કઈ સિક્વન્સની કઈ જરૂર નથી કે પહેલો પાઠ સમજી ગયા તો બીજો પાઠ સમજવો પડે તો ત્રીજો પાઠ. પાંચમો પાઠ છે થોડો અલગ કરી આવે એટલે આપણે એને ઇન્ડિવિડ્યુઅલ સમજી શકીએ આ પાઠને. હવે આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. પરંતુ હવે પછી તમારી તૈયારી છે બહુ સારામાં સારી હોવી જોઈએ. કારણ કે ભલે ગમે તેવો અત્યારે સ્થિતિઓ હોય આપણી સામે, આપણે બધાને ખબર છે કે સ્થિતિ સારી નથી, છતાં પણ આ સ્થિતિમાં પણ એજ્યુકેશન ક્યારે સ્ટોપ થઈ શકવું જોઈએ નહીં. પ્રયત્ન અમારા એવા હોય કે અમે બેસ્ટમાં બેસ્ટ કંઈક તમને આપીએ અને તમે અમારી પાસેથી બેસ્ટમાં બેસ્ટ મેળવો. પરંતુ એ બધાની વચ્ચે પણ એક કોલોબરેશન હોવું જોઈએ. અમે જે કહીએ છીએ અહીંયાથી એને વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવું પડે, વ્યવસ્થિત સમજવું પડે. કારણ કે કદાચ આ બીમારી વહી જશે, કદાચ ફરી સાંભળજો, આ બીમારી વહી જશે પરંતુ ગયેલો સમય પાછો ક્યારે નથી આવવાનો. એટલે સરકાર કે પછી કોઈ પણ બોર્ડના નિયમો એમાં ઘણા બધા ફેરફારો થઈ શકે. તમારી એક્ઝામની બાબતમાં કદાચ થોડી ઘણી લેટ જઈ શકે, પરંતુ એ જે હોય એ સંભાવનાઓ છે. ચોક્કસ રીતે આપણે કહેતા નથી એમાં. પરંતુ અત્યારે તમારો એક જ મૂળ મુદ્દો છે કે તમારે સ્કૂલ ચાલુ થઈ ગઈ એવું તમારે માની લેવાનું છે. વર્ક બહુ ઓછું છે તમારી પાસે અત્યારે, કારણ કે જો સ્કૂલ ચાલુ હોત તો તમારા લેક્ચર આખા દિવસમાં વિજ્ઞાનના 2-3 લેક્ચર આવતા હોય, એના બદલે અત્યારે દિવસમાં એક જ લેક્ચર આવે. તો એ લેક્ચર જે આવે છે એને તો વ્યવસ્થિત તૈયારી કરવો જોઈએ આપણે, વ્યવસ્થિત સમજવું જોઈએ આપણે. એટલે વિશ્વમાં ઘણા બધા એવા બાળકો છે કે જેને આ એજ્યુકેશન પણ નથી મળતું, કારણ કે એની પાસે મોબાઈલ કે કોઈ સાધનો નથી. આપણી પાસે એવું બધું છે તો એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ. કારણ કે ઓલરેડી આપણે અત્યાર સુધી મોબાઈલના કેવા ઉપયોગ કરીએ તમને બધાને ખબર જ છે. કારણ કે આપણે ગેમના અંતે બધું યુટ્યુબ ને એવું બધું ટાઈમ બગાડે, સોશિયલ મીડિયા. પરંતુ આજે હવે મોબાઈલ વાલી પર તમે ના નથી પાડતા કે ભાઈ કંઈ વાંધો નહીં, આ વસ્તુ કંઈ શીખે એમ નથી. એટલે મેક્સિમમ સમજવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને આપણે વધુમાં વધુ નોલેજ મેળવી શકીએ. કારણ કે આપણો મૂળ મુદ્દો છે કે નોલેજ મેળવવાનો. 11 સાયન્સમાં આ બધી બાબતો છે તમારે ડીપમાં થોડીક આવશે, પરંતુ અહીંયા મૂળ મુદ્દો પાયો છે. પાયો જ્યાં સુધી પાકો ના હોય ત્યાં તમે કોઈ પણ હાયર લેવલનું એજ્યુકેશન મેળવી શકો નહીં, એ પોસિબલ જ નથી. એટલે 100 એકડા આવડતા હોય તો ભાગાકાર ગુણાકાર સરવાળે આવડે, બાકી ન આવડે. એટલે આને નિગ્લેક્ટ નથી કરવાનું, વ્યવસ્થિત સમજવાનું છે. વ્યવસ્થિત એનું જે તમને અસાઇનમેન્ટ હોમવર્ક આપવાનું વ્યવસ્થિત કરો, ત્યારે જે બનાવવાની વ્યવસ્થિત બનાવો. એટલે આ પાઠની અંદર આપણે 4 મુદ્દા ભણ્યા અને 4 મુદ્દામાં તમને ક્યાંય પણ કોઈ પ્રોબ્લેમ હોય તો મને ગમે ત્યારે જણાવી શકો. બાકીનું હવે આપણે આગળ છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકને જે પણ ભણવાના છે નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરશું. આજે અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ.